મિત્રો, કિડની આપણા શરીરનું ફિલ્ટર પ્લાન્ટ છે. દિવસભર લોહીને સાફ કરવું, ટોક્સિન બહાર કાઢવું, પાણી અને મિનરલનું સંતુલન જાળવવું. પણ સૌથી ખતરનાક વાત શું છે ખબર છે? કિડની 70-80% સુધી ખરાબ થઈ જાય પછી જ લક્ષણો સ્પષ્ટ દેખાય છે. એટલે શરૂઆતના સંકેતો ઓળખવા ખૂબ જ જરૂરી છે. 1. પગ, ચહેરા કે આંખો પાસે સોજો. સવારમાં ઉઠો અને આંખો નીચે ફુલાવ દેખાય અથવા પગમાં સોજો રહે, આ કિડની પાણી અને સોડિયમ યોગ્ય રીતે બહાર ન કાઢી શકતી હોવાનો સંકેત હોઈ શકે છે. 2. યુરિનમાં ફેરફાર. ધ્યાન આપો. યુરિનમાં ફીણ આવે, રંગ ગાઢ થઈ જાય, લોહી દેખાય, બહુ વારંવાર પેશાબ જવું કે પેશાબ ઓછું થવું, આ બધું કિડનીની સમસ્યાનું પ્રારંભિક લક્ષણ બની શકે છે. 3. સતત થાક અને નબળાઈ. કિડની યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં ઝેર જેવી પદાર્થો ભેગા થવા લાગે. એના કારણે ભારે થાક, ધ્યાન ન લાગવું, ઊર્જાની કમી આવતા રહે. 4. કમરમાં પાછળ દુખાવો. પીઠના નીચેના ભાગમાં એક બાજુ કે બંને બાજુ દુખાવો, ખાસ કરીને જો સાથે તાવ કે યુરિનમાં બળતરા હોય તો કિડની ઇન્ફેક્શન હોઈ શકે છે. 5. ચામડીમાં ખંજવાળ. કિડની ખરાબ થાય ત્યારે લોહીમાં વેસ્ટ પદાર્થ વધે છે અને ચામડીમાં ખંજવાળ, શુષ્કતા થાય છે. કોણ વધારે જોખમમાં? ડાયાબિટીસવાળા લોકો, હાઈ બ્લડ પ્રેશર, વધારે પેઇનકિલર લેતા લોકો, પાણી ઓછું પીતા લોકો, ફેમિલી હિસ્ટ્રી. કિડની બચાવવા શું કરવું? દરરોજ 2 થી 3 લીટર પાણી, મીઠું ઓછું, બ્લડ શુગર કંટ્રોલ, નિયમિત બ્લડ ટેસ્ટ, ક્રિયાટિનિન, પેઇનકિલરનો અતિરેક ટાળો. મિત્રો, ડાયાલિસિસ સુધી વાત ન પહોંચે એ પહેલાં જ જાગો. કિડની એકવાર ગંભીર રીતે નુકસાન પામે તો સંપૂર્ણ સાજી થવી મુશ્કેલ છે. આગળના ભાગમાં સમજાવીશ કિડની ફેલ થવાની સ્ટેજ, ડાયાલિસિસ શું છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે સત્ય, ઘરેલું આદતો જે કિડની બગાડે છે.